આ વિડિયો જોનાર દરેક વિદ્યાર્થી અને વાલીશ્રીનું યુનિક ક્લાસીસ વતી હું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ એક્ઝામ હવે પૂરી થઈ ગઈ છે। હવે શિક્ષક તરીકે અમારા માટે પણ થોડી શાંતિની પળો છે। તો આ શાંતિની પળોમાં અમારી સાથે શિક્ષક તરીકે થયેલો એક અનુભવ તમારી સાથે શેર કરવા માંગુ છું। એક વિદ્યાર્થી ધોરણ 10 માં અભ્યાસ કરે, તે અમારા ક્લાસીસમાં આવે। મે મહિનામાં તેણે અમારે ત્યાં એડમિશન લીધેલું। ધોરણ 10 માં અભ્યાસ કરતો, તેથી મારા સ્વભાવ મુજબ તેને ક્લાસીસ અને સ્કૂલ ઉપરાંત ઘરે નિયમિત 2 થી 3 કલાક સ્ટડી કરવાનું સૂચન આપતો। તો તે વિદ્યાર્થી એક વાત કરતો, જૂન જુલાઈ મહિનો શરૂ થશે ત્યારે ઘરે 2 થી 3 કલાક સ્ટડી કરીશ। ત્યારબાદ જૂન જુલાઈ મહિનામાં આ બાબતે ફરી નિયમિત ટકોર કરવાની મેં શરૂ કરી। તો કહે સાતમ આઠમમાં એન્જોય કર્યા બાદ ઘરે 2 થી 3 કલાક નિયમિત સેલ્ફ સ્ટડી કરવાનું શરૂ કરીશ। સાતમ આઠમ વહી જાય છે, ત્યાર પછી કહે છે દિવાળી પૂરી થાય ત્યારબાદ ઘરે 2 થી 3 કલાક સેલ્ફ સ્ટડી કરવાની પ્રેક્ટિસ કરીશ। દિવાળી જાય છે, આ રીતે ક્રિસમસ જાય છે, જાન્યુઆરી મહિનો શરૂ થઈ જાય છે। આ બાબતે તે વિદ્યાર્થીના વાલીશ્રી તેમજ તે વિદ્યાર્થીને હું નિયમિત ટકોર કરું કે હવે બોર્ડ એક્ઝામ ટૂંક સમયમાં શરૂ થશે, તો ઘરે મિનિમમ સ્કૂલ અને ક્લાસીસ સમય ઉપરાંત 4 થી 5 કલાક સ્ટડી કરવું જરૂરી છે। તો તેમના પેરેન્ટ્સ પણ આ બાબતને હળવાશથી લેતા અને તે વિદ્યાર્થી પણ તેની આદત મુજબ પછી સેલ્ફ સ્ટડી કરવાનું શરૂ કરશો। આમ કરતાં કરતાં બોર્ડ એક્ઝામ શરૂ થઈ ગઈ અને બોર્ડ એક્ઝામના દિવસે તે વિદ્યાર્થી ડર, બીક, ભય અનુભવતો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા વિદ્યાર્થીઓ અમારી પાસે અભ્યાસ કરવા આવે છે અને તેમનું એક જ સૂત્ર હોય છે, સમય આવે મહેનત કરશું, હજી તો વાર છે, હજી મેઇન એક્ઝામ ક્યારે શરૂ થવાની છે, બોર્ડ એક્ઝામને તો હજી ઘણો સમય છે। પરંતુ જ્યારે બોર્ડ એક્ઝામ શરૂ થવાની હોય છે ત્યારે આવા વિદ્યાર્થીઓ ઘણી ચિંતા, ડર, લાગણી અનુભવતા હોય છે। આશા રાખું છું આ વિડીયોમાંથી તમને જરૂર પ્રેરણા મળી હશે। આ સાથે તમે અમારા આ વિડીયોને ફોલો, લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો। થેન્ક યુ।